ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક તાપી નદીમાં પાણી છોડાતા કોઝવે જળમગ્ન, પાણીનું સ્તર 8.4 મીટર સુધી પહોંચી ગયું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની સપાટી લગભગ ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. હાલમાં ડેમની સપાટી 343.89 ફૂટ પર છે, જે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 1.11 ફૂટ દૂર છે. ડેમમાં પાણીની સતત આવકને કારણે 1.41 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પરિણામે સુરતનો કોઝવે ભયજનક સપાટી વટાવી ગયો છે. તાપી નદીના પાણીનો પ્રવાહ વધતા કોઝવે પર પાણીનું સ્તર 8.4 મીટર સુધી પહોંચી ગયું છે, જે તેની ભયજનક સપાટી 6 મીટરથી ઘણું વધારે છે. આ કારણે કોઝવે પરનો વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ હજી પણ વધી શકે તેવી શક્યતા છે, જેને કારણે વહીવટીતંત્રનું એલર્ટ મોડ પર છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે. જો વરસાદ ચાલુ રહેશે તો ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવાની ફરજ પડી શકે છે, જેના કારણે તાપી નદી અને કોઝવેમાં પાણીની સપાટીમાં વધુ વધારો થશે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.